વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. કસ્બા જેલ રોડ વિસ્તારમાં ભારે રોષ. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજળી બંધ થવાની સમસ્યાએ લોકોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. ખાસ કરીને કસ્બા જેલ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક લાઇટ જતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 8:20 વાગ્યે વીજ પુરવઠો ખોરવાયો હતો અને લગભગ અડધા કલાક બાદ વીજળી ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ ફરી રાત્રે લગભગ 12:40 વાગ્યે લાઇટ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વારંવાર વીજ બંધ થવાના કારણે ગરમીમાં નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ઇન્ટરનેટ સેવા, ઘરેલું કામકાજ અને વારંવાર ધંધા પર અસર પણ પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું MGVCL દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ કસર રહી ગઈ છે. જો કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોય તો વારંવાર વીજ પુરવઠો કેમ ખોરવાઈ રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. છોટાઉદેપુર નગરમાં ગઈકાલે 3 થી 4 વખત લાઇટો ગઈ. તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો છો તો તે કામગીરી કરતા નથી, અધૂરી રહી જાય છે અને બીજું કામ કર્યા અને લાઇટો જાય, 6 લાઇટો જાય છે અને કોઈ બીમાર માણસ હોય. કાલની જ વાત કરું, કાલે અમારા ઘરમાં અમારા ફાધર જેમની ઉંમર 97 વર્ષની છે તે માણસ કાલે ગભરાઈ ગયેલો, એને લઈને અમારે દવાખાને જવું પડ્યું. અને આ રીતના તમે કામગીરી કરો તે કયા ધોરણે કરો છો? અને જ્યારે કંઈ લાઇટ પકડવાનું હોય કે કોઈની લાઇટ કનેક્શન કાપવાનું હોય કે પૈસા વસૂલ કરવાના હોય તો ગાડીઓના ધામા નાખી દઉં છું. અને આ વખતે તમે કલાકો સુધી લાઇટો નથી આપતા, તે બી રાત્રિના સમયે આવા કપડા ઉનાળામાં જ્યારે પેલી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે હજુ તો બહાર છે. આ તો હમણાં તો ઉનાળો ચાલે છે. ઉનાળામાં તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો છો. શું નામ તમારું? આ રીતનું ના ચાલે સાહેબ. અને તમે તો પછી અમારે આગળ કાર્યવાહી કરજો અને કરીશું. અને પછી ગાંધી ચીજ્યા મારી અમારે આંદોલન કરવું પડશે. આ માટે શું નામ? યુસુફભાઈ મકરાણી.